હેલો મિત્રો, આપણે લોગો ડાઉનલોડ કરવો છે તો મિત્રો આપણે કેવી રીતના ડાઉનલોડ કરી શકશો? આપણે થંબનેલ બનાવવો છે ને તેના ઉપર યુટ્યુબનો કે વાયટી સ્ટુડિયોનો કે ક્રાઇન માસ્ટર કે આપણે કોઈ પણ લોગો ડાઉનલોડ કરવો છે તો તમે કેવી રીતના કરી શકશો પીએનજી? તો હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું, તો તમે વિડીયોની અંદર બના રહેજો. ટેકનિકલ ગોગા સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કર્યો તો સબસ્ક્રાઈબર કરી લેજો. તો પહેલાં તમારે પ્લે સ્ટોરની અંદર જવાનું છે. પ્લે સ્ટોર ઓપન કરો એટલે સર્ચ બોક્સ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે લખવાનું છે ઇમેજ 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 લખશો એટલે ઇમેજ સર્ચ. તો પહેલા જ નંબરનો છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ને તે ક્લિક કરશો એટલે આ પહેલા જ નંબરની છે એપ્લિકેશન તેના આપણે ઇન્સ્ટોલ કરી લેવાની છે. તો મેં પણ ઇન્સ્ટોલ કરેલી છે, તો આપણે ખોલો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો ઓપન થાય છે અને સર્ચ બોક્સ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો હવે તમારે જે જોઈએ તે તમારે લખવાનું છે. તો આપણે યુટ્યુબ લોગો, તો જો યુટ્યુબ લોગો લખ્યું છે તો યુટ્યુબ લોગો આવી ગયું છે. તો પીએનજી આપણે પીમાં લખવાનું છે પીએનજી. તો જુઓ નીચે લખેલો છે પીએનજી, તો આપણે પીએનજી લખ્યું છે. તો જો બધા પીએનજી લોગો આવી ગયા છે ને આપણે વાયટી સ્ટુડિયો જોઈએ છે. વાયટી સ્ટુડિયો તો આપણે ત્યાં યુટ્યુબ કાઢી દેવાનું છે અને લખવાનું છે વાયટી સ્ટુડિયો. તો જો વાયટી સ્ટુડિયોના બધા આવી ગયા છે લોગો. તો તમારે જે ડાઉનલોડ કરવો છે તો તમે ડાઉનલોડ કરી શકો છો. અને આપણે તો ક્રાઇન માસ્ટર, તો આપણે ક્રાઇન માસ્ટરમાં લખવાનું છે. તો જો ક્રાઇન માસ્ટર લખીએ તો જો બધા ક્રાઇન માસ્ટરના લોગો આવી ગયા છે. તો આપણે જો તો ક્રાઇન માસ્ટર તો આપણે બીજો કોઈ ફેસબુકનો કરવો છે તો તમે ફેસબુક પણ લખવાનું છે. જો ફેસબુક લોગો પીએનજી, તો આપણે ફેસબુક. તો જુઓ તમે આને ડાઉનલોડ કેવી રીતના કરવાના છે. તો તમે જે તમારે પસંદ આવે તે તમે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે જો ડાઉનલોડનું ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો તેના ઉપર ક્લિક કરશો તો જો ડાઉનલોડ થઈ ગયો છે. અને જો નીચે પણ બધા આવી ગયા છે તો તમારે જે ડાઉનલોડ કરવું હોય તો તમે ડાઉનલોડ કરી શકો છો. તો જો આપણે ઇન્સ્ટાગ્રામ લખવું છે તો ઇન્સ્ટાગ્રામ પણ આવી જશે. તમે કોઈ પણ લોગો ડાઉનલોડ કરવો હોય તો તે તમારે નામ લખવાનું છે. તો જો ઇન્સ્ટાગ્રામ લખ્યું છે તો જો ઇન્સ્ટાગ્રામના પણ લોગો આવી ગયા છે. અને તમારે તેને ડાઉનલોડ કરવા માટે છે આ ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તો જો ડાઉનલોડ થઈ ગયો છે. તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો.